હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં જ હશો? તો અત્યારે 8:30 વાગવા આવ્યા હશે અને હું આવી છું પાછળ સાફ સફાઈ કરવા થોડી. તો જુઓ, આ મેં કાલે બનાવ્યા હતા કવર, કારણ કે આ બહુ જ ખરાબ થઈ ગયું છે કુંડું. જુઓ, તો મેં કવર ચડાવી દીધું. આ બંને પર ચડાયું અને એક આની પર ચડાયું છે. અને આ જાસૂદનો છોડ છે, તો એમાં મિલીબગ થઈ ગઈ છે, તો પાના પણ ખરાબ થાય છે અને વ્હાઈટ દેખાય છે. એ મિલીબગ છે. હમણાં મેં અહીંયા તોડીને નાખ્યું આમાંથી. તો જુઓ, આવું થઈ જાય છે. તો મારી પાસે આ બોટલમાં નીમ ઓઇલ મેં પાણીમાં મિક્સ કરી અને ભર્યું છે. તો આની પર હું સ્પ્રે કરી દઉં. આ નીમ ઓઇલનો સ્પ્રે કરવાથી આની પર જીવાત અને એ થતું નથી અને છોડ સારો રહે છે. તો આને પાણીમાં મિક્સ કરી અને પછી લગાવવાનું હોય છે. તો આની પર સ્પ્રે કરી દઉં પાણી સરસ, કારણ કે આમાં જુઓ હવે કળીઓ બનવા આવી છે અને આ મિલીબગનો એટેક થાય છે, તો પછી કળી એમનેમ જ ખરી જાય છે, ફૂલ થતા જ નથી. તો આપણે છાંટી દઈએ. અને અહીંયા બધો કચરો પણ થયો છે, તો વાળી અને પછી જવું અંદર. તો ચાલો, ચા તો બની ગઈ છે, પણ મને એકદમ યાદ આવ્યું કે મેં કાલે બનાવ્યા છે આના કવર, તો લાઈ ચડાવી આવું. તો હું આવી પાછળ ચડાવવા. તો ચાલો, આટલું કામ કરી લઉં અને પછી જવું અંદર. હા તો ફ્રેન્ડ્સ, જુઓ, આ કવર બનાવ્યા છે, એ લગાવી દીધા. તો આવા લાગે છે અને હજુ તો 6-7 જેવા બનાવવાના છે. આગળના કુંડા છે અને પેલી સાઈડ થોડા છે, એ બધાને લગાવવાના હજુ બાકી છે. તો એ પછી બનાવું છું. આજે કાલે આટલા બનાવ્યા, તો આટલા લગાવ્યા આજે. તો જુઓ કેવું લાગે છે. આ વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. તો તમને કેવું લાગ્યું કહેજો. તો કુંડા ખરાબ થઈ ગયા હોય તો કલરની ઝંઝટ વગર આ રીતે કવર ચડાવી દઈએ તો સરસ થઈ જાય છે અને લાગે છે પણ સરસ. હા તો ફ્રેન્ડ્સ, હવે આવી અંદર અને હજુ તો ચોક ગંદો જ છે. અહીંયા ઉપર છાડલી છે, ત્યાં કબૂતર બહુ બેસે છે, તો અઘાર કરી દે છે, એટલે બહુ ગંદુ થઈ જાય છે. તો જો આજે ચોક ધોવાય તો સરસ ધોઈ નાખું. કચરો તો વાળીને આવી મોટો તો હું, અને અત્યારે કપડાં ધોવાના બાકી છે. તો જુઓ, કપડાં અહીંયા મૂક્યા છે પલાળીને. અને ચા બની ગઈ છે. ચા બની ગઈ છે. આમાં છે દૂધ, પણ એ ઠંડુ જ છે, ગરમ નથી કર્યું. તો ગેસ ચાલુ કરી દઉં. અને અત્યારે જુઓ 8:30 વાગવા આવ્યા છે. તો પહેલાં 8:15 વાગ્યા હશે, એટલે 15 મિનિટ જેવું થયું મને પાછળ. તો ચલો, ચા બની ગઈ છે. તો દૂધ ગરમ કરી લઉં અને ચા નાસ્તો કરી લઈએ. છીબું ખોલી દઉં, નહીં તો ઘણીવાર એવું થાય છે કે મૂકીને જતા રહીએ, તો ઢાંકેલું હોય તો ખબર જ નથી પડતી અને દૂધ ઉભરાઈ જાય છે. તો ખુલ્લું હોય તો ધ્યાન રહે છે. તો છીબું મેં ખોલી દીધું છે. તો ચલો, એક બાજુ દૂધ ગરમ થાય છે એટલામાં નાસ્તો થોડો લઈ લઉં. અને નાસ્તામાં તો કાલે મેં કડક ભાખરી બનાવી હતી, એ પડી છે. અને પેલા દિવસે મેં ભાખરીના બટકા વઘાર્યા હતા, તો એ પણ પડ્યા છે. તો જુઓ, આમાં કાલે મેં કડક ભાખરી બનાવી હતી, એ પડી છે. અને ભાખરીના બટકા વઘાર્યા હતા, તો એ ભાખરી પણ પડી છે. તો ચાલો, હવે ચા નાસ્તો કરી લઈએ. અને આજે પેલા કુંડા છે એના કવર બનાવવા છે. તો હું જોઈ લઉં મારી જોડે કયા કપડાં પડ્યા છે, તો એના કવર આજે બનાવી દઉં. લગભગ 7-8 જેવા બનાવવાના છે, કારણ કે બધા કુંડા બહુ વરસના છે, લગભગ 5-6 વરસના છે, એટલે એ બધા ખરાબ થઈ ગયા છે. અને આમાં કલર કરવાની ઝંઝટ પણ જતી રહે અને આપણી જોડે કપડાં તો વેસ્ટ પડ્યા જ હોય છે.
તો એના કવર બનાવી દઈએ તો ચાલી જાય છે. અને જો આ બાર મેં 2 નાના કુંડા છે એને તો ક્યારના બનાવીને લગાવ્યા છે. જો આ 12 નાના કુંડા છે એમાં તો મેં ક્યારના એ લગાવ્યા છે. તો સરસ લાગે છે અને આનો કલર પણ ઝાંખો થઈ જાય છે. તો આખો કવર ચડાવી દઈએ તો પણ ચાલી જાય. તો પ્લાસ્ટિક પર પણ ચડાવી દેવાય. અને આ ખરાબ થઈ ગયા છે કુંડા, એની પર પણ ચડાવી દેવાય. આ એક કુંડું જુઓ 12 મેં મૂક્યું છે. આમાં થોડું ફુદીનો અને મની પ્લાન્ટ ઉગ્યો છે. તો આમાં જુઓ આ પણ કુંડું ખરાબ થઈ ગયું છે. આમાં તો આમ કલર જ ઉખડી જાય છે. તો આમાં પણ કવર ચડાવી દઉં બનાવીને. તો જોઈ લઉં, પહેલાં તો જોઈ લઉં કે મારી જોડે કયા કયા કપડાં પડ્યા છે અને પછી કવર બનાવું બપોરે બેઠા બેઠા. તો ચલો, ગેસ પર દૂધ મૂક્યું છે તો હું જાઉં અંદર અને ચા નાસ્તો કરી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, કપડાં ધોઈ લીધા અને ઉપર સૂકવી લીધા. આજે કપડાં વધારે હતા કાલના ને આજના. તો કપડાં ધોવાઈ ગયા અને 9 વાગ્યાની વિચાર કરું છું કે શું બનાવું, પણ મગજમાં કોઈ આઈડિયા જ નથી આવતો. તો થાકીને પછી વિચાર્યું કે મગની મોગર દાળ કરું અને રોટલી કરું. તો જુઓ, અહીંયા મેં મીઠું નાખી અને આટો લીધો છે અને અહીંયા દાળ પલાળીને રાખી છે મોગર. તો પછી છુટ્ટી જ વઘારી દઉં છું. તો અત્યારે 11 વાગી ગયા છે જુઓ. અને હું 2 કલાકથી વિચાર કરતી હતી શું બનાવું. તો છેલ્લે પછી નક્કી કર્યું કે આજ બનાવી દઉં. અંદર ફ્રીજમાં ગોબી પડી છે, વાલોર પડી છે, પણ ગોબી કાલે કરી હતી અને વાલોર કરવી નથી આજે. તો શું બનાવ વિચારીને છેવટે નક્કી કર્યું કે આજ બનાવું. તો ચાલો હવે આટો બાંધી લઉં અને થોડી વાર દાળ પલળે પછી દાળ છૂટી જ વઘારી દઉં મગની મોગર. અને નિહાળને પૂછી લઉં તો એને ભાત ખાવા હોય તો કુકરમાં ભાત મૂકી દઉં. તો ચાલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, રોટલી થઈ ગઈ અને કાકડી આટલી સમારી છે. અને જુઓ આ દાળ પણ સરસ થઈ ગઈ છે. તો હવે મારે જ જમવાનું બાકી છે. નિહાર અને એના પપ્પાએ જમી લીધું. તો ચલો હું પણ હવે જમી લઉં. અને બહાર કામ ચાલે છે અહીંયા. એટલે મશીનનો અવાજ આવે છે. તો ચલો હું જમી લઉં હવે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું પૂરું થયું અને વાસણ પણ ધોઈ લીધા છે. હજુ લૂછવાના બાકી છે. તો હવે લૂછું છું અને સ્ટેન્ડને બધું સાફ કરી લીધું. અને આટલા વાસણ લૂછવાના છે તો લૂછીને મૂકી દઉં આમાં. અને આ એક છાશની થેલી લાવી છું હમણાં. તો સાંજે બનાવવા છે સોજીના પુલ્લા, કારણ કે ચટણી પડી છે હાંડવાવાળી. તો એ પુલ્લામાં સારી લાગશે. તો સોજીના પુલ્લાનું પછી થોડી વાર પછી પલાળું. તો મેં છાશ લાવીને રાખી છે. તો ચલો હવે વાસણ લૂછી લઈએ. અને સાંજે તો એકલા પુલ્લા જ બનાવવા છે, કારણ કે ચટણી પણ છે અને સોસ પણ પડ્યો છે. તો ખવાઈ જશે. તો ચલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, વાસણને લૂછ્યું અને હવે આવી છું હું પાછળ. આ દોરી લઈને આવી છું. તો આ કુંડલું છે, એનું કવર બનાવવું છે. તો માપ લઈ અને પછી જવું અંદર અને કટિંગ કરી લઉં. તો જુઓ, એક તો આનું બનાવવું છે અને કાપડ હોય તો કપડું હોય તો પછી આનું પણ બનાવી કાઢું. અને આ પ્લાસ્ટિકના છે 3, તો એના પણ બનાવી દઉં. અને આ તો તૂટી ગયું છે એટલે આને તો ફેંકી જ દેવું છે. આમાં તો કશું કરવું જ નથી. તો ચલો માપ લઈ લઉં અને પછી જવું અંદર. હા તો ફ્રેન્ડ્સ, ચલો હું દોરી લઈને ગઈ હતી તો માપ કરીને આવી છું દોરીથી. તો ચલો હવે કવર બનાવીએ આપણે.
હા તો ફ્રેન્ડ્સ, મેં સોજીનું બેટર રેડી કરી લીધું છે પુલ્લા બનાવવા માટે. તો જુઓ, હજુ પાણી નાખવું પડશે. તો આમાં નાખ્યા છે ટામેટાં, લીલા મરચાં, કાકડી છીણીને નાખી છે. અને હવે આમાં જીરું નાખી દઈએ આખું, અને થોડું મીઠું. તો ચલો, અહીંયા મેં તવી ગેસ પર મૂકી દીધી છે. તો હજુ આ જાડું છે તો એને થોડું પતલું કરું બેટર, અને પછી પુલ્લા ઉતારીએ. અને ચટણી તો આમાં પડી જ છે, ચટણી તો છે જ, અને ટામેટાનો સોસ પણ છે એટલે ચાલી જશે. તો ચલો પુલ્લા બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, અને સાંજે તો ક્લિપ લેવાની જ ભૂલી ગઈ. પુલ્લા બનાવ્યા પણ, અને પછી થોડા થેપલા બનાવ્યા હતા તો થેપલા બનાવ્યા. તો જુઓ, આમાં છે પુલ્લા, અને આ થેપલા બનાવ્યા. અને અહીંયા લાવ્યા છે જામફળ. તો સમારીને ખાઈએ તો પણ સરસ લાગે, અને જામફળનું શાક પણ સારું લાગે. તો બનાવીશું એક દિવસ જામફળનું શાક, તો એ દસમી સાથે સારું લાગે. તો બનાવીશું થેપલા અને જામફળનું શાક. હા તો ફ્રેન્ડ્સ, આપણે જે બપોરે બનાવ્યા કવર કુંડા ઉપર ચડાવવાના, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો કેવા લાગે છે એ કવર. હા તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું, અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે.